પણ ઝવેરચંદ મેઘાણીની એક નાની એવી વાત લઈ અને પછી ફરીથી આપણે નિલેશભાઈને માણશું. મહાત્મા ગાંધી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે થઈ અને વિદેશ જતા હતા. ગાંધીજીને આ ગોળમેજી પરિષદમાં જવાની જરાય ઈચ્છા નહોતી. અંગ્રેજો સાથે કોઈ સંધિ, કોઈ સમાધાન કરવાની જરાય ઈચ્છા નહોતી. છતાંય ભારે હૃદયે અણગમા સાથે ગાંધીજી છે એ આ ગોળમેજી પરિષદમાં જવા માટે થઈ અને તૈયાર થયા. અને એ વખતે ગાંધીજી જ્યારે વહાણમાં બેસે છે, વિદેશ યાત્રા માટે બેસે છે, ત્યારે ગાંધીજીને એક કવિતા આપવામાં આવી. ગાંધીજીએ કવિતા વાંચી. કવિતા એવી છે કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, અને સાગર પીરારા અંજલિ નવ ઢોળજો બાપુ. હે મહાત્મા, હે ગાંધી, હે મોહનદાસ, અંગ્રેજોના અપમાન રૂપી, અંગ્રેજોના આ ત્રાસ રૂપી કેટલાય કડવા ઘૂંટડા છે, તમે પી ગયા છો. તો આ અપમાનનો આ છેલ્લો ઘૂંટડો પીવાની તમે કેમ અણગમો બતાવો છો? સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. કેટલાય અપમાનના ઘૂંટડા છે એ તમે સહન કરી લીધા છે. ગાંધીજી આ કવિતા વાંચી. ગાંધીજીને કહ્યું કે આ કવિતા લખવા વાળા કવિ કોણ છે? કોઈએ કીધું કે ઝવેરચંદ કાળીદાસ મેઘાણીએ આ સુંદર મજાની કવિતા લખી છે કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, અને સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ગાંધીજીએ કીધું કે આ કોઈ સામાન્ય કવિ નથી, આને તો રાષ્ટ્રીય શાયર કહેવા પડે. આ રાષ્ટ્રીય શાયરનું બિરુદ છે મહાત્મા ગાંધીએ ઝવેરચંદ મેઘાણીને આપ્યું. એમના લોકગીતો મેઘાણી દ્વારા સંપાદિત કરેલા ગીતોની જ્યારે વણઝાર ચાલે છે ત્યારે કાર્યક્રમમાં આગળ વધી અને જે રાજ્યના, જે રાષ્ટ્રના આપણે સંતાનો છીએ, જે માતૃભૂમિના આપણે સંતાનો છીએ, એની તરફ જાય. 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે મિત્રો. કોઈ રાજ્યને આટલો મોટો દરિયા કિનારો નથી મળ્યો. 1600 કિલોમીટરથી પણ વધારે ગણતરી કરવા બેસો ને તો 1600 કિલોમીટરથી પણ વધારે દરિયા કિનારો આપણને મળ્યો છે. ગિરનાર જેવો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત, જ્યાં ભગવાન ગુરુદત્તના બેસણા છે, જોગંદ જટાવડા, ભૂરી લટાવડા, ચાલ છટાવડા, ચરતાવડા, એવા હાવજ જ્યાં ડેણકું દીએ છે, ડાલામથા, હાવજ જ્યાં ત્રાળું પડે છે, અને હાવજ જેવા ડાલામથા માનવીઓ જ્યાં પાકે છે, એવી આ ગુજરાતની ધરતી. ખાલી આવા વીર પુરુષો નહીં, સંતોની વાત કરો તો સતાધારથી લઈ, મગદાણાથી લઈ અને કેટલાય એવા સંતોએ છે આ ભૂમિને પવિત્ર કરી છે. સત દેવીદાસ, અમર દેવીદાસ, જે સ્વજનને ઘરના સભ્યો એવી સેવા કરવા ન ઈચ્છે એવા રક્તપિતિયાઓની સેવા છે એ દેવીદાસ બાપુ કરતા હતા. અને ત્યાંથી આયરની નવવધુ, આયરની જાન વેલણું લઈ અને નવપરણિત અમરમાં છે ત્યારે ત્યાં નવવધુના પોશાકમાં હતા, પણ દેવીદાસ બાપુને આવી સેવા કરતા જોઈ અને અમરમાએ નક્કી કર્યું કે આ સંસાર નથી ભોગવવો, દેવીદાસ બાપુ જેની સેવા કરે છે એવા રક્તપિતિયાઓની સેવા કરવી છે. આજે પણ ભેસાણ તાલુકાનું પરબ અને વાવડી, જ્યાં સત દેવીદાસ, અમર દેવીદાસના આવા સંતોની ભૂમિ, આવજ જેવા માઢુડાઓની ભૂમિ, નદીઓની ભૂમિ, પર્વતોની ભૂમિ, એવી આ ગુજરાતની ભૂમિ છે. ત્યારે હાલો એક ગુજરાતનું ગીત માણીએ. નિલેશભાઈ આજે વિનંતી કરું કે આ ગુજરાતની ક્લાસિક